નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। વેધર એનાલિસિસમાં વાત કરવી છે હવામાન વિભાગે કરેલી આગાહીને લઈને, કારણ કે સતત 10 દિવસથી ગુજરાત રાજ્યમાં હવામાન જોવા મળી રહ્યું છે। અનેક વખત પલટો જોવા મળી રહ્યો છે, અનેક વખત હવામાનનો પારો ઉચકી રહ્યો છે, ગરમી લાગી રહી છે તો વરસાદ પણ પડી રહ્યો છે, પરંતુ હવામાન વિભાગે સૌથી મોટી આગાહી 22 તારીખથી લઈ અને 27 તારીખ સુધી કરી છે। તો હવામાન વિભાગ છે તેણે 22 તારીખથી 27 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો ચાલો જાણીએ આજે કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે। ચોમાસાની શરૂઆત થતા જ ભારે વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા છે, તો કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાય છે। મારી પાસે વિન્ડી મેપ છે, આ વિન્ડી મેપના માધ્યમથી જાણવાનો પ્રયત્ન કરીએ। આજની તારીખનો આ મેપ છે કે જ્યાં ગુજરાતનો જે દરિયાકાંઠો છે એ દરિયાકાંઠા વિસ્તારમાં તમને દેખાતો છે, જે કચ્છ, જામનગર, વેરાવળ, સુરત એ આખો દરિયા કિનારો છે, ત્યાં વરસાદી માહોલ છે। સાથે સાથે જે ઉત્તર ગુજરાતનો અમુક જે ભાગ છે ત્યાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે। એ પ્રકારની કે અહીંયા તમને રેડ કલરનું દેખાતું હશે, વીજળીના સિમ્બોલ દેખાતા હશે, એટલે સ્વાભાવિકપણે કે અહીંયા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ એટલા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે। એટલે પાલનપુર, મહેસાણા આસપાસ છે, આ બંને આસપાસ એટલા આ વિસ્તાર છે કે ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જે સિસ્ટમ અરબ સાગરમાં જે સક્રિય થઈ હતી, આ સિસ્ટમના કારણે રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ થવાની હજુ પણ શક્યતાઓ વર્તાઈ રહી છે। કેટલીક એવી નદીઓ છે કે જેમાં પૂરની સ્થિતિ સર્જાય છે ને આવામાં હવામાન વિભાગે 22 થી 27 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે, 27 તારીખનો મેપ હવામાન વિભાગનો શું કહી રહ્યો છે પહેલા મેપના આધારેથી જાણવાના પ્રયત્ન કરીએ, કારણ કે જે મેપમાં જે દ્રશ્યો બતાવતા હોય છે એ દ્રશ્યો પણ જોવા ખૂબ જરૂરી છે, કારણ કે મેપની અંદર તમામે તમામ એલર્ટ જાહેર કરવામાં આવે। તમે જુઓ કે કચ્છનો જે વિસ્તાર છે, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, આ જે વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે યલો એલર્ટ માટે જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, તાપી અને ડાંગ, આ જે છે વિસ્તાર ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। બીજી બાજુ તમે જુઓ કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ આ સૌરાષ્ટ્રનો વિસ્તાર થઈ ગયો। હવે સીધા દક્ષિણ ગુજરાતમાં જઈએ તો ભરૂચ, સુરત, નર્મદા, છોટાઉદેપુર ને વડોદરા આ વિસ્તારો છે, ત્યાં હવા સાથે એટલે થોડો વરસાદ થાય, થોડી વાર થંભી જાય, થોડી વાર વરસાદ થાય, થોડી વાર થંભી જાય, છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 22 જૂને રવિવાર રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે। આ સાથે જ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ આ જે જિલ્લાઓ છે ત્યાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મેં પહેલા પણ જે મેપના આધારે કીધું એ રીતે જે વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ અને જે વિન્ડી મેપમાં જે રેડ કલરનું સિમ્બોલ બતાવી રહ્યું હતું ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે। સાથે સાથે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, મોરબી, જામનગર, ખેડા, પંચમહાલ, આણંદ, રાજકોટ, તાપી, ડાંગ આ જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વાત હતી 22 જૂન ને રવિવારની। 23 જૂનની વાત કરીએ, સોમવાર છે, સોમવારના રોજ બનાસકાંઠા, અરવલ્લી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી આ મેપ છે, મેપની અંદર આ 22 તારીખનો મેપ હતો, 23 તારીખનો મેપ જાણવાનો પ્રયત્ન કરીએ, કારણ કે 23 તારીખનો મેં તમને એમ કીધું કે સૌરાષ્ટ્રના બે વિસ્તારો એટલે અમરેલી અને ભાવનગર, ઉત્તર ગુજરાતમાં એક એટલે બનાસકાંઠા છે, દક્ષિણ ગુજરાતમાં બે નવસારી છે, વલસાડ છે, દમણ અને દાદરા નગર હવેલી, આ ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરે છે, એ ચેતવે છે કે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। બાકીના લગભગ વિસ્તારોમાં તમને જે અહીંયા દેખાતો છે આ જે બ્લેક કલરના જે સિમ્બોલ દેખાતા હશે એ નિર્દેશ કરે છે કે એ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્યથી મધ્યમ વરસાદ જેવી સ્થિતિ જે છે તે જોવા મળી શકે છે।
પણ ખેર આ નેતૃત્વનું ચોમાસું છે, શરૂઆત થઈ છે, 3 મહિના હજુ પણ વરસાદ પડવાનો. હવે તમે વિચાર કરો કે પહેલો જ વરસાદ પડે છે, ભાવનગર બોટાદની અંદર પાણી થઈ જાય છે, બધી જ બાજુ ઘરોમાં પાણી ઘૂસી જાય છે, ને એક જ દિવસમાં માત્ર 24 કલાકમાં જો 10 ઇંચ કરતા વધારે વરસાદ પડી જતો હોય તો આખું ચોમાસું તો હજુ જોવાનું બાકી છે. એટલે જે બીજા વિસ્તારો છે ગ્રીન જે કહેવાય ને કે ગ્રીન એલર્ટ છે કે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર ને નર્મદા, અહીંયા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, તાપી, સુરત, ડાંગ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, મોરબી, જામનગર, બોટાદ, ખેડા, પંચમહાલ, આણંદ, રાજકોટ, આ જે જિલ્લાઓ છે તે ગાજવીજ સાથે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. વાત 23 જૂનની કરી, વાત 24 જૂનની મંગળવારની કરીએ તો બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લા છે કે જ્યાં ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદની આગાહી થશે. પહેલા મેપમાં જઈએ. મેપમાં તમે જુઓ કે કેટલી જગ્યા એવી છે. સૌરાષ્ટ્રમાં 4 ભાગો એવા છે, જુનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. ઉત્તર ગુજરાતમાં જઈએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠા. દક્ષિણ ગુજરાત લગભગ લઈ લ્યો તો સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા, નગર હવેલી, આ જે વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે સ્વાભાવિકપણે 25 અને 26 જૂને અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ત્યારબાદ ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, આ જે જિલ્લાઓ છે ત્યાં ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 25 તારીખનો મેપ જાણવાનો પ્રયત્ન કરીએ, કારણ કે માહિતી એ પ્રમાણે હતી. મેં તમને કીધું ને કે ઘણા બધા નામો એવા હતા, લગભગ અડધું ગુજરાત તમે જોઈ લો. આ ભાગો છે કે ત્યાં વરસાદની ખૂબ ઓછી સંભાવના, આ નીચેનો ભાગ છે ત્યાં વરસાદની ખૂબ સારી સંભાવના છે. હવે એમાં કયા કયા વિસ્તારો એવા છે તો રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, આ જે વિસ્તારો છે ત્યાં ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત એ બધા આગાહી કરી રહ્યા છે. વાત હતી 25 જૂનની. તો હવે આપણે 26 જૂને જો કે આગાહી એવી કોઈ કરવામાં નથી આવી, પણ સીધા જ 27 જૂને જોઈએ ને તો 27 જૂને કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. સૌથી પહેલું નામ દેવભૂમિ દ્વારકાનું આવે છે. 27 તારીખની આગાહીમાં જો તમને હું બતાવી દઉં, દેવભૂમિ દ્વારકાનો જે જિલ્લો છે ત્યાં તમને દેખાઈ રહ્યું છે કે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અતિ ભારે વરસાદની આગાહી છે. એવું નથી કે માત્ર દેવભૂમિ દ્વારકા જ, આજુબાજુના જે વિસ્તાર છે એટલે કે પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું. હવામાન વિભાગે એવી પણ આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાત અને મધ્યપ્રદેશના રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ મેપને કાઢીને વિન્ડી મેપમાં આપણે ગઈકાલનો દિવસ જાણવાના પ્રયત્ન કરીએ, કારણ કે ગઈકાલે વિન્ડીની અંદર કેવો માહોલ દેખાઈ રહ્યો છે. આ આજમાં તમે જુઓ કે આજે અહીંયા સિસ્ટમ એક જે સક્રિય થઈ છે, આ સિસ્ટમના કારણે કદાચ ગુજરાતની અંદર અનેક એવા ભાગો છે કે જ્યાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. તમે જુઓ ભાવનગર વિસ્તારમાં હજુ પણ સતત વરસાદની આગાહી. આજે દરિયાનો જે વિસ્તાર છે એટલે કે દ્વારકાથી લઈને છેક સુરત, વલસાડ અને દમણ, દાદરા, નગર હવેલી સુધી, ત્યાં સુધી આટલો વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. 21 જૂને ગુજરાતના કેટલાક ભાગો એવા છે કે જ્યાં ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ. આઈએમડી છે તેમણે એવી આગાહી કરી છે અને માછીમારોને ચેતવણી આપી છે કે અરબ સાગર અને બંગાળની ખાડીમાં આગામી 5 દિવસ સુધી દરિયો ઊંચી લહેરો અને તોફાની પવનો સાથે ચાલી શકે છે. માછીમારોને ગુજરાત, કોકણ, ઓડિશા, આંધ્રપ્રદેશ, અંડમાન નિકોબાર અને તમિલનાડુ અને એ જે તટો છે ત્યાંથી દૂર રહેવાની સલાહ આપી દેવામાં આવી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગે આપી. પવનની ગતિ 27 તારીખ સુધી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી અને સાથે જ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને 22 જૂને સૂર્યા આદ્રા નક્ષત્રમાં પ્રવેશ્યા બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. અંબાલાલ પટેલે પણ નવો ધડાકો કરતા જણાવ્યું છે કે ગુજરાતની નદીઓમાં પૂર આવે તેવો વરસાદ આવશે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 81 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં પંચમહાલના જાંબુઘોડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ પડ્યો. તો છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો. આણંદના પેટલાદમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો. કપરાડામાં 3 ઇંચ વરસાદ રહ્યો છે. તો ગુજરાતના 23 તાલુકા એવા હતા કે જ્યાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જો આખી આ વાત હતી કે વેધર એનાલિસિસ અને 27 તારીખ સુધીની જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, તમારા વિસ્તારમાં કેવો માહોલ છે ને તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે, જો તમે પણ જાણતા હો તો કમેન્ટ બોક્સમાં લખજો ને નીચે આપેલા નંબર છે તેમના પર તમારા વિસ્તારના વિડીયો અમને મોકલી આપજો, જેથી કરીને દેશ અને દુનિયા સુધી અમે પહોંચાડી શકીએ કે ગુજરાતમાં અહીંયા એટલો વરસાદ પડી રહ્યો છે. વેધર એનાલિસિસની વાત સાથે કેટલા સહમત છો અને ખાસ હવામાન વિભાગની જે આગાહી કરી છે એ આગાહી સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.